હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો મારા અને મારા લડ્ડુના બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. આશા કરું છું તમે બધા સરસ હશો. ભગવાન આ બધાની મનોકામના પૂરી કરે. જેટલા પણ મારા બ્લોગ જોઈ રહ્યા છે તેના દિલમાં કોઈ પણ ખ્વાહિશ હોય તો ભગવાન બધાની પૂરી કરે, હું દિલથી પ્રાર્થના કરું છું. તો આપણે ગુજરાતીમાં જે બ્લોગ સ્ટાર્ટ કરીશું, એમ કે આ બધી જ ક્લિપો ગુજરાતીમાં છે, તો મેં વિચાર્યું કે હું વિડીયો પણ ગુજરાતીમાં સ્ટાર્ટ કરું. તો આમ પણ તમે ગુજરાતી વ્લોગને વધારે પ્યાર આપો છો, તો ચલો આપણે હજી એક વ્લોગ સ્ટાર્ટ કરીએ. કેમ કે ગુજરાતી આપણી ફેવરેટ ભાષા છે. તો ચલો ગુજરાતીમાં વ્લોગ સ્ટાર્ટ કરીશું. અને અહીંયા પી રહ્યા હતા મમ્મી દવા. રાતના વાગી ગયા હતા 12, કેમ કે મમ્મીનું દુખરી હતું થોડું માથું. અને અહીંયા હું સૂઈ રહી હતી, કેમ કે આપણે હતા એ ટાઈમે આરામ ઉપર. આઈનો આ વ્લોગ બહુ જ લેટ છે. હું મમ્મીના ઘરે હતી એ ટાઈમનો છે, જ્યારે સમર વેકેશન હતું. અત્યારે તો બાળકોની સ્કૂલો પણ ખુલી ગઈ છે. તો અમે અહીંયા બધા સાંજે 12, 12:30 વાગે અમે બધા વાત કરી રહ્યા હતા. જ્યારે દીદી લોકો આવ્યા ને, ત્યાં એ દિવસની પહેલી રાત છે. પછી બધા દીદી લોકો અને 3-4 દિવસ રોકાયા હતા. પણ અમે બધાએ એટલું એન્જોય કર્યું. હું તો સૂઈ જતી હતી જોકે, કેમ કે મારે થોડું પ્રેગ્નન્સી હતી, તો મમ્મીને બધા મને સોડાઈ દેતા હતા કે તું લેટ લગી ના જાગીશ. પણ દીદી લોકોએ પોતાના બાળકો સાથે સવારે 4 અને 5 વાગે લગી ફૂલ એન્જોય કર્યું. તો ચલો બ્લોગમાં બને રહો અને એન્જોય કરો. કમોડો ડ્રેગન આવે મને એક ના માથે ના ઢોળતી લાઈટ માસી તમારી સુટી ગાળો બોલે છે માથે ના ઢોળતી એમ જીતું લાઈટ બી ચાય બેટા રોલીવાળી ફોન કરજો સોમવારે આવો તો કેમ અને તો મમ્મીને ચોલો મમ્મી ફોન પકડના ભાઈ પડી ફોન ક્યાં કરાવે જીતુભાઈ કરાવે છે ચાય કમા માસ્ટર લાવ નીચે વાંકા વાળો ગેલે આખી બધી બનાવી ચાય ડોલી વાળી ચાય સ્નેપ ઉતારતો હોય તો ક્યારેક તમે ક્યાંક બેઠો તો આવી જાય સ્નેપ માં સ્નેપ ઉતારતા ઓલો ભાઈ તો ઓલો રોયલ નો કેફે નો ઉતારતો હતો, એટલામાં તમે નીચે બેઠા હતા એટલા. હા કોણ ડરાવે ઓકે તો ગુંડા જેવો લાગે તો ચા પીધી પહેલા 3 વર્ષ કીધું કે 3 વર્ષ એને કે હું ના મારો રખડો છો બે જોડીને ગેમ રમવા આવ્યો છો અહીંયા. હા બરોબર માસી આ તરફમાં તમાર ચડ્યો હે આપણો નહીં તારો બીજો આ હિરોઈન ઓપો એ 55. હા મારો કઈ શેર થાય કે ના થાય બતાવો. આઈડી એવું તો ના લેવાય. માસી આ ઘરને એકદમ બહુ આલીશાન બહાર ના લઈ જતા કેવા ઓલી બતાવો ને ભીનો બતાવો કોઈ રૂમ ના હમણાં ડાયરેક્ટ બોલા. હા રે ભીનો વાળામાં છે. હા બરાબર શીખી ખાશે કે વિડિયો એમની રાત છે સવારે ચાલુ કરી દે યાર. આગળ બેઠો તો ક્યારે ફેસ માસી કામ કરો મારા દાખલાની તકલીફ છે. લાવ તમે નાખી દો આજે એ મમ તો જૈની તીખું લાગ્યું. રોઈ ગઈ એ નીકળ્યું એ રૂઆ પૂછતા ને આ તીખી છે હા લે તીખી કોને લાગે અગર તે પાણી હશે તો તીખી નહીં પાડે તો નહીં. આ જીરા ના લો ના મીઠા શું મન તો નહીં લાગી દીધું. બેક કર દે ને નહીં માં તો જિંદગી में इतना तीखा नहीं खाया. તારી વાણ તો તીખી આ બે આચીનો મજાક નહીં કરતો. तीखा है બોલો સ્કોપ ચલાવી દે પર સ્પાઈસ ઓરેન્જ ફ્લોર છે આય માં 2x લગાવી દે. તારું બધા સમજીને ખાજો. રોકેટ છૂટે એવું ના કરતા. વડીનું આ જો લે पर તમારે ના ત્યાં જો ને આ ને આ તો એટલા માટે મેં એને જ બતાવી. જય ગણેશ. આમ ગોળ ગોળ કરાય એમ ગોળ ગોળ આમાં ના ખાઈ તારો કઈ સાનું
પાછો ફોન કર્યો તો અહીંયા થઈ ગઈ હતી મોર્નિંગ અને હું ઉઠી ગઈ હતી 8 વાગે. તો અહીંયા બધા સવારે 4 વાગ્યા લગી જાગ્યા હતા. તો બધા કઈ રીતે સૂતા હતા. મેં વિચાર્યું કે આ તો મેમરી એક નંબર છે, તો લેવી તો બને છે. તો બધા સૂતા હતા અને મેં વિડીયો લઈ લીધો હતો, કેમ કે બહુ ટાઈમ પછી આવી રીતે બધા ભાણિયાઓ ભેગા થઈને સૂતા હતા. તો મને તો જોઈન્ટ ફેમિલીમાં પહેલેથી રહેલા છે, તો આ રીતે બધાને સાથે જોઈને મને તો બહુ જ ખુશી થઈ. અમને ઇન્ટ્રોડ્યુસ તો કરાવો આ છે મારા બેનના છોકરાઓ અને આ છે મારી બેનની છોકરીઓ અને આ છે મારા મમ્મી, જેને તમે બધા ઓળખો જ છો, જે રીલ્સમાં વધારે જોવા મળે છે. તો અહીંયા ચાલી રહ્યો છે ચા નાસ્તો. ચા નાસ્તામાં છે પૌવા, તેલવાળી રોટલી, ખાખરા અને ચા. તો ચલો આગળ જોઈએ કે બીજા શું કરે છે. અને સવારે વાગી ગયા છે 10. આજે છે સન્ડે. આપણે લાઈટ કરીશું. અહીંયા આજે લાલુ સૂતો છે, મારી બેન છોકરો, ભૈડું પણ સૂતો છે. આ બંને નાસ્તો કરી લીધો છે અને હા એ જવા દે, અડધી હતી એટલે મેં દી અને દી ઘસી રહ્યા છે વાસણ, જે ભેગા થયા છે બહુ બધા હતા. જતા રહ્યા છે ઓફિસ. અને હવે અમે બધા ભેગા થઈને કરીશું કામ. કચેરા, પોતા અને પથારી પણ બધાએ ભેગા થઈને વાળી લીધી છે. તો બધા ભેગા થઈને કામ કરીશું ને મજા કરીશું. ચલો લાગતી મોરસ મોરસ ચાલો, આ તો મને થોડું સ્લાઇડ માસી સીધું માસ ઉપર જશે બધા. દાળ ખાઈ તો छोड़ के मत जाना बाबू.